શિવ અજમલજી મહારાજના પૂર્વજન્મની કથા કહે છે. આમ ગણો તો દરેક કથાનું ઉદ્ગમ સ્થાન ચાહે ભગવત કથા હોય, રામકથા હોય, દેવી કથા હોય કે રામદેવ કથા હોય, એક કથા કહેનાર કોઈ ગણો તો એ છે ભગવાન શિવ. ભગવાન શિવે રામકથા પણ કહે છે, ભાગવત કથા પણ કહે છે. રામદેવ કથા પણ ભગવાન શિવ ને ભવાની પૂછે પ્રશ્ન અને ભગવાન શંકર જવાબ આપે છે. કથાની શરૂઆત, કથાની ધારા ભગવાન શિવજી ના મુખથી શરૂ થાય છે. એટલે જ રામચરિત માનસની કથામાં બતાવે છે કે જગ પાવની ગંગા રામ કથા સુરસરી ધારા. પરમાત્માની કથા એક ગંગા જેવી પવિત્ર છે. સકલ લોક જગ પાવની ગંગા. કોઈ પણ પરમાત્માનું ચરિત્ર હોય, હરિની કથા ગંગા જેવી પવિત્ર હોય છે. એમ આપણા શાસ્ત્રોના પ્રમાણ છે. ગંગાની ધારા જેવી ભગવાન શિવના મુખમાંથી નીકળેલી કથા તપના પ્રભાવથી ભગવાન શિવ ભવાનીને કહે છે કે આ તપસ્વી પુરુષ કોણ છે, સાંભળો. ગયા જન્મમાં અજમલજી મહારાજ એક ગાયોના ગોવાળ હોય છે. અર્બુદાગીરી પર્વત જેને આબુગઢ કહે છે, અને એ અર્બુદાગીરી પર્વતમાં નેહડાની માલપા રહેનાર એક ગાયોનો ગોવાળ, એનું નામ છે મંગળો. આખા ગામની ગાયો ભેગી કરી ગાયોને ચારો ચરાવવા માટે લઈ જાય. એ ટોળામાં સવારમાં સોના રૂપાથી શિંગડીઓ શણગારેલી, પગની અંદર ઝાંઝર પહેરેલા એવી એક ગાય ટોળામાં આવે. સાંજ પડે એટલે જુદી પડે. ઘણા સમયથી આ ગાયની સેવા કરે. ગાયોનો ગોવાળ જોવે છે કે કોઈ મહાપુરુષની ગા હશે. એમાં એક દિવસ એના ધર્મપત્નીએ કહ્યું છે કે આ ગાય કોની છે, આપ તપાસ કરો. કહે છે કે એક દિવસ મંગળો ગાયની પાછળ પાછળ જાય, અર્બુદાગીરી પર્વતના ગુફાની અંદર પ્રવેશ કરે. ભગવતી અંબા સોનાના હિંડોળા ઉપર હિંચકે છે. દૂરથી માં જગદંબાને જોયા. ગાયોના ગોવાળને ખબર નથી કે આ માં છે, બિલકુલ અજાણ છે. દૂરથી માને નમસ્કાર કરી. ભગવતી અંબા સમજી ગયા છે કે આ ગાય કોની છે જાણવા માટે આવ્યો છે. એની ચરાઈના પૈસા લેવા માટે, એની મજૂરી લેવા માટે આવ્યો છે. એટલે માતાજીએ અવાજ કર્યો છે કે ભાઈ જરા અહીંયા. મંગળાએ હાથ જોડી માની સન્મુખ ઉભો રહ્યો. કહે છે કે તારી મજૂરીના પૈસા હું તને આપું. બાજુમાં એક ઝાડનું વૃક્ષ હતું. એ વૃક્ષના સુકાઈ ગયેલા પાંદડા લઈ અને માતાજીએ એક ખોબો ભરીને આપ્યા, બે ખોબો ભરીને આપ્યા, 3 ખોબા આપ્યા. એટલે મંગળાએ ના પાડી કે માં હવે રહેવા દે. આવા સુકાઈ ગયેલા પાંદડાને લઈને હું શું કરીશ? એમ મનની અંદર સંકોચ થયો. માની સન્મુખ બોલ્યો નહીં. પોતાની કામળીમાં એ પાંદડા બાંધી અર્બુદાગીરી પર્વતમાંથી નીકળી
અને ઘર તરફ આવે. સાંજના સમયે બંને જણા વાળું કરવા માટે બેઠા તો એની પાંભરીની અંદર 4-5 પાંદડા ચોટેલા હતા. એના ધર્મપત્નીએ પૂછ્યું કે તમે ગાયના માલિક પાસે ગયા હતા? બોલે ગયો હતો, પણ સુકાઈ ગયેલા પાંદડા આપ્યા, એ તો રસ્તામાં મેં ફેંકી દીધા. આવો પૂછો, આપણે શું કરવો છે? એના ધર્મપત્નીએ પાંભરીમાંથી જોયું અને પાંદડા જોયા તો સોનાના પાંદડા હતા. ગાયોના ગોવાળના ઘરેથી કહે છે કે તમે આ પાંદડા ક્યાં નાખ્યા? હાલો આપણે ગોતવા જઈએ. અડધી રાત્રિએ બંને જણા એ જ્યાં સોનાના પાંદડા નાખ્યા ત્યાં ગોતવા જાય. પણ આના ઉપરથી આખી કથાનો સાર કે જ્યાં સુધી તમે ભગવતી કે ભગવાનને નથી જાણતા આપણે, ત્યાં સુધી ભગવાન આપણી આજુબાજુમાં રમતો હોય છે. જેવી આપણને ખબર પડવા માંડે, જેવું આપણે કંઈક જાણવા માંડીએ એટલે ભગવાન આગો આગો ભાગે. આ એક નિયમ છે. એના કરતા એમ કહે છે કે બહુ જાણવામાં મજા નથી. બહુ જાણવામાં પછી આપણી કમાણી છટકી જાય. એના કરતા તો શબરીબાઈએ કહી દીધું કે મને કઈ આવડતું નથી. મીરાબાઈએ કહી દીધું મને કઈ આવડતું નથી. નરસિંહ મહેતાએ કહી દીધું મને કઈ, અરે અમારા ડાલીબાઈએ કહી દીધું કે મને કઈ આવડતું નથી. બહુ હા જાણવું જરૂરી છે, પણ બહુ જાણવા જાય અને બહુ જ્ઞાન પેદા થઈ જાય તો ભગવાન હસે છે. જ્ઞાનમાં સંશયો પેદા થાય. જ્ઞાનની અંદર શંકા કુશંકા થયા કરે કે રામાયણમાં આમ કેમ લખ્યું, ભાગવતમાં આમ કેમ લખ્યું, શિવ કથામાં આમ કેમ લખ્યું. આવા સંશયો પેદા થાય અને આવા સંશયોમાંથી કથાનું સર્જન થાય. અને આવા સંશયોને સદગુરુ દૂર કરે. રામાયણમાં બતાવે, ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના, ચરિત બહુત વિધિ કી નહીં ચાહે, કઈ કથા સુહાઈ માત બુજાઈ, જહી પ્રકાર સુત પ્રેમ લહે, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના. બહુ જ્ઞાન પેદા થાય એટલે ભગવાન હશે. હું કામ હશે કે આપણે સંશયો પેદા થવા માંડે. ઈશ્વરને જેટલો કોણ જાણીએ કે આપણે, આપણી મતિ થોડી છે ઈશ્વરને જાણવાની. આપણી બુદ્ધિ ટૂંકી પડે. કોઈ પાવે નહીં પાર તેરા, કળા તે અજબ ઋષિ કીર્તાર. કોણ પામી શકે? બંને જણા રસ્તા ઉપર હાલ્યા જાય છે અને ભૂલા પડ્યા. અને માતાજીની સ્તુતિમાં બતાવે છે, તમને કદાચ ખ્યાલ હોય તો, બંને જણા ભૂલા પડ્યા છે ને એ વખતે એ ગાયોના ગોવાળ એ માને સ્તુતિ કરી છે અને માં સોનાના હિંડોળા ઉપરથી ઊભા થઈ અને રાત્રિના સમયે મંગળાની વારે આવે છે. આદ્રભાવથી કરેલી સ્તુતિ, ભીતરથી કરેલો પુકાર, અંદરથી કરેલો આદ્ર સાદ જેને કહે છે પુકાર, તો એ સાંભળીને ભગવાન અથવા માને આવવું પડે છે. જેના ભીતરમાંથી પુકાર થાય તો માં સખીઓની સાથે તૈયાર થાય અને સખીઓ પૂછે છે કે માં અડધી રાત્રિએ કઈ બાજુ? અને માના મુખમાંથી શબ્દો નીકળે છે, એ ભક્તો છે મારા ભીડ મારે, ભક્તો છે મારા ભીડ મારે, ભક્તો છે મારા ભીડ મારે, ભક્તો છે મારા
છે અવાજ ભીડ બંધની કાને ગયો છે અવાજ ભીડ ભંજની કાને ગયો છે અવાજ ભીડ બંધની કાને ગયો અવાજ ભીડ ભંજની અંબાય ભય પદદાયની રે અંબાય પદદાયની રે સામા સાંભળજો સાદ ભીડ બંધની સામા સાંભળજો સાદ ભીડ ભંજની સામા સાંભળજો સાદ ભીડ બંધની સામા સાંભળજો સાદ ભીડ ભંજની અંબાય ભય પદદાયની રે અંબાય ભય પદદાયની રે અંબાય ભય પદદાયની રે અંબાય ભય પદદાયની રે સામા સાંભળજો સાદ ભીડ બંધની સામા સાંભળજો સાદ ભીડ ભંજની અંબાય ભય પદદાયની રે અંબાય ભય પદદાયની એ માડી અંબાય ભય પદદાયની રે મળી અંબાય ભય પદદાયની રે એ સામા સાંભળજો સાદ ભીડ બંધની સામા સાંભળજો સાદ ભીડ ભંજની એ સામા સાંભળજો સાદ ભીડ બંધની સાદ ભીડ ભંજની એ અંબાય ભય પદદાયની રે મળી અંબાય ભય પદદાયની રે એ મહિંડોળ મળી સતારે હે માહી ડોળે માડી જતા રે હે મહિંડોળ મળી સતારે હે માહી ડોળે માડી જતા રે કાને ગયો છે અવાજ ભીડ બંધની કાને ગયો આજ ભીડ ભંજની અંબાય ભય પદદાયની રે અંબાય ભય પદદાયની રે બરાબર અડધી રાત્રિએ માં ભગવતી ગાયોના ગોવાળની પાસે પ્રગટ થાય છે હાથ જોડીને કહે છે માગ મંગળા શું આપું અને ગાયોના ગોવાળના મુખમાંથી શબ્દ નીકળ્યા છે કે માં આજ તારા દર્શન થયા પછી હવે મારે બીજું શું જોઈએ ભગવાન પ્રગટ થાય તો શું માગવું એ રામદેવ કથામાં બતાવે એક નગર શેઠને ભગવાન પ્રસન્ન થયા માગતા આવડવું જોઈએ અમુક વસ્તુ આપણને આવડવી સવારની કથામાં કહ્યું રોતાય આવડવું જોઈએ માગતાય આવડવું જોઈએ ખાતાય આવડવું જોઈએ બેહતાય આવડવું જોઈએ હાલતાય આવડવું જોઈએ રેણી કેણીમાંય રહેવું જોઈએ આ બધું અનુરૂપ હોવું જોઈએ એક નગર શેઠને ભગવાન પ્રસન્ન થયા નગર શેઠ સુરદાસ હતા કાંઈ સંતાન નહોતું કાંઈ પાસે ધન નહોતું હવે ભગવાને કહ્યું છે કે એક વરદાન આપો એમાં તારે જે માગવું હોય માગ નગર શેઠે વિચાર કર્યો કે આંખ્યું માગવું સંતાન માગવું ઘર માગવું કે દુકાન માગવું એ એક જ વરદાન ભગવાને કીધું વાણીઓ રહ્યો ને એટલે ભગવાનને કહે છે કે 2 દિવસનો સમય આપો હું વિચાર કરી લઉં પછી માગું
ભગવાને કહ્યું કાંઈ વાંધો નહીં, તારે એક વરદાનમાં તારે આંખ્યું જોતી હોય તો આંખ્યું આપવું, તારે સંતાન જોતું હોય સંતાન, તારે સંપત્તિ જોતી હોય તો સંપત્તિ, તું કઈ આપો, પણ એક જ વરદાન. અને નગર શેઠે 2 દિવસ વિચાર કરો, ત્રીજા દિવસે ભગવાનને કહ્યું, પ્રભુ હું એક વરદાન છે તે કીધું માગું, બોલે માગી લે. તો નગર શેઠે કહ્યું છે કે હે પ્રભુ, મારા વશેઠ દીકરાની વહુ, મારા વશેઠ દીકરાની વહુ હોનાની હેલે પાણી ભરાઈ મારી હગી આંખે જોઉં. વશેઠ દીકરો ક્યારે થાય? 3 હોય તારે. 3 દીકરા માગ્યા. હોનાની હેલ ક્યારે થાય? અતિ સંપત્તિ હોય તારે. મારા વશેઠ દીકરાની વહુ હોનાના બેડે પાણી ભરાઈ મારી હગી આંખે જો. એટલે આંખી માગી લીધી, દીકરાએ માગી લીધા અને સંપત્તિ માગી લીધી, એક વરદાનમાં. પરમાત્મા અથવા તો કોઈ પણ આપણને દેવ પ્રસન્ન થાય તો ઘણી વખત પ્રસન્ન થયેલા ને માગતા નથી આવડ્યું. શું માગવું એમાં આપણી મતી કામ ન કરે. આજ મંગળાએ હાથ જોડીને કહ્યું છે, તારા દર્શન થયા, બસ મારે કાંઈ જોતું નથી. અને છતાંય તારે જો દેવું હોય તો એક વસ્તુ તારી પાસે માગું, કે મને બીજો જન્મ મનુષ્ય અવતાર મળે. ગાયોના ગોવાળે માંગણી કરી કે મને બીજો અવતાર મનુષ્ય અવતાર મળે, કારણ કે આ અવતારથી જે કાર્ય કરવું હોય એ થાય. અને બીજું કે એ અવતારમાં હું ગાયોની સેવા કરું. આના ઉપરથી સંતો રામદેવ કથાની જેવું રામદેવજી મહારાજની ધારાના જે સંતો છે એ સંતો આના ઉપર ઘણું બોલે છે. કે ગાયની સેવા માગી. શું કામ? કે ગાય થકું માતાજી મળ્યા છે. ગાયની સેવા કરતો એટલે ભગવતીના દર્શન થયા. તો એના ઉપરથી એક વસ્તુ સાબિત થાય કે તમે જે સાધનથી સાધનાના પથ ઉપર હાલતા હો, તમને જે સાધન સુલભ થઈ ગયું હોય એ સાધનને પછી છોડાય નહીં. આપણે ત્યાં રિવાજ છે કે અમુક વસ્તુ આપણા ઘરે આવી ગયા પછી આપણી શ્રદ્ધા એના ઉપર બંધાઈ જાય એટલે એ વસ્તુ પછી આપણે કાઢતા નથી. શું કામ? આપણી શ્રદ્ધાને કેન્દ્રિત થઈ ગઈ, આપણી નિષ્ઠા બંધાઈ ગઈ, અને એ વસ્તુ વહી જાય પછી આપણે એમ થાય કે આ વસ્તુ વયા ગયા પછી અમારે આવી દશા થઈ, શ્રદ્ધા તૂટી જાય. કારણ કે એના ઉપર એ ભલે મામૂલી વસ્તુ હોય એની કોઈ કિંમત. ઘણા લોકો જૂની સાયકલ હોય રાખી મૂકે, જૂની ગાડી હોય રાખી મૂકે, જૂની વસ્તુ હોય એ રાખી છે, એની શ્રદ્ધા એના ઉપર બંધાઈ ગઈ કે આ આવ્યા પછી અમારા ઘરે સારું થયું. જે સાધનથી તમે ભગવાનની પ્રાપ્તિ કરો એ સાધન કોઈ દી છોડાય નહીં, એ બદલાય નહીં, એ મુકાય નહીં. એક માળા, એક મંત્ર, એક ગુરુ, એક આસન, આ 4 વસ્તુ જિંદગીમાં કોઈ દી બદલાય નહીં. બરાબર ધ્યાન દેજો. એક માળા કોઈ દી ન બદલાય, એક મંત્ર કોઈ દી ન બદલાય, એક આસન, જે આસન ઉપર બેસીને તમે પ્રભુ સ્મરણ કરતા હો, જે આસન ઉપર બેસીને તમે ભલે 10 મિનિટ પૂજા કરતા હો, 5 મિનિટ પૂજા કરતા હો, એ આસનને કોઈ દી છોડાય નહીં, એ બદલાય નહીં. હા, એ ફાટી જાય તો એના ઉપર બીજું પડ ચડાવાય. આસન, મંત્ર, ગુરુ અને માળા, આ 4 વસ્તુ જિંદગીમાં કોઈ દે બદલાય નહીં. પગે લગાય બધા સંતો મહાપુરુષોને આપણે બધા માનાય, એના દર્શન કરાય, એના ચરણમાં બેસાય, એની પાસેથી સત્સંગ લેવાય, પણ આપણો ઈષ્ટ તો એક હોવો જોઈએ. હમણાં ગંગા સતી પાનબાઈના સમઢિયાળા મોરારી બાપુની કથા હતી, એમાં પૂજ્ય બાપુએ 4 શબ્દો બહુ સરસ મજાના આપ્યા હતા. પહેલો તો આપણા જીવનમાં કોઈ ગ્રંથ હોય, કોઈ પણ શાસ્ત્ર, બાપુના શબ્દો છે, મોરારી બાપુના. એક ગ્રંથ, એક કંથ,
કંથ એટલે સ્વામી, કંથ એટલે પતિ, કંથ એટલે આપણો ભગવાન, આપણો ઈષ્ટ દેવતા. એને 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 સંતો અને મહાત્માઓ એને કંથ પણ કહે છે. દાસી જીવન કહે છે કે મારો કંથ છે ભગવાન. મીરાબાઈ કહે છે મારો કંથ છે. નરસિંહ મહેતા કહે છે મારો કંથ છે. કંથ એટલે સ્વામી, સ્વામી એટલે પતિ. કંથ એટલે જેના જેના ચરણમાં સર્વસ્વ સમર્પણ કરી દીધું એ આપણો કંથ. એક ગ્રંથ, એક કંથ, ચાર વસ્તુ કીધી. એમાં બે મને યાદ, બે હજી મગજમાં આવતી જાય છે. ગ્રંથ, કંથ, એક પંથ આપણો નક્કી હોવો જોઈએ કે આ પંથ. હા, ગમે એ પંથ ઉપર હાલો, ગમે એ પંથમાં જાઓ તમે, એક પંથ આપણું લક્ષ્ય હોવું જોઈએ કે આ પંથ ઉપર મારે હાલવું. કંથ, પંથ, હા, પહેલો ગ્રંથ, પછી કંથ, પછી પંથ, અને પછી ચોથી વસ્તુ છે સંત. આ ચાર વસ્તુ આપણા જીવનમાં હોવી જરૂરી છે. બહુ સમજવા જેવી. એને રામદેવ કથાની માલપા મેં આમાં વણી લીધું છે કે એક પાયો સંતનો છે, એક પાયો ગ્રંથનો છે, એક પાયો કંથનો છે, અને એક પાયો પંથનો છે. જીવનમાં જરૂરી છે. આપણા જીવનમાં કોઈને કોઈ સંતની જરૂર પડશે, કોઈને કોઈ સદગુરુની જરૂર પડશે, કોઈને કોઈ સાધુ મહાપુરુષની જરૂર પડશે. આપણા જીવનમાં કોઈને કોઈ ગ્રંથની જરૂર પડશે. અને આ શાસ્ત્રોના વચને જ આપણે હાલવું પડશે. જે સાધનથી તમને પ્રાપ્તિ થાય, એ મંત્ર, એ માળા, એ આસન, એ ગુરુ. હા, નમાય બધાને પગે લગાય, બધા જગ્યાએ જવાય, કોઈ બંધન નથી. કથા બધાની સંભળાય, દરેક જગ્યાએ જવાય, દરેક સાધુ સંતના ચરણમાં બેસાય, કંઈ ને કંઈ આપણને જાણવા મળે. સત્સંગથી વિવેક જાગૃત થાય, અને વિવેકથી આપણે ભક્તિના પંથ ઉપર હાલીએ કે બધે જવાય. કોઈ મનાઈ નથી, કોઈ વાડો નથી કે આ અમારામાંથી આવ્યા પછી તમારે અહીં જવાય નહીં કે તમારે આ ન કરાય. ના, કોઈ બંધન નહીં, સ્વતંત્ર છે. બંધન નહીં, મુક્ત. ગાયની સેવા કરવાથી મંગળાને માતાજીના દર્શન થયા. એટલે પહેલી માંગણી કરી મને મનુષ્ય અવતાર મળે, બીજી માંગણી કરી હું ગાયોની સેવા કરું. અને ગાયોની અંદર ગાની સેવા, ગૌધન બચાવવું જરૂરી છે. મારા આશ્રમની માલપા એક પાંજરાપોળના ટ્રસ્ટી આવ્યા હતા, મૂળી પાંજરાપોળના. અને એને યારે મારે ચર્ચા થઈ હજી થોડા દિવસ પહેલા ગાયો બાબતથી. બોલે બાપજી, આ બધા ગૌશાળામાં બધાએ ગાયો બચાવવાનું આંદોલન કરે છે, બધી વાત, તોય હાંજ પડે ગાયો એટલી બધી કપાય છે કેમ એટલી બધી ગાયો? અને તમે જુઓ, મોટા મને પ્રશ્ન કર્યો કે બાપુ, બધા કરતા વધારેમાં વધારે દુઃખી હોય તો ગા દુઃખી છે. ગા જન્મે વાછડી હોય ત્યારથી ગા દુઃખી થાય, અને અંત જ્યારે ગાયનો આવે તો એના શરીરમાંથી પ્રાણ પણ એકદમ જાતો નથી. શરીર ગાયનું એકદમ નહીં છૂટે, દુઃખી થાય, તડફડિયા મારશે, કેટલાય દિવસ રીબાશે, પછી એના ખોળિયામાંથી પ્રાણ. એ આપણી નજરે આપણે ઘણા જોયું છે કે આપણે કોઈ પછી 11નું વ્રત કરીને આપી ફળ, કે 2 બ્રાહ્મણો જમાડશું, કે 2 મંદિરે જઈને 2 ઠાકોરજીને એટલું કરશું, 11 રહેશું. ગાય વધારે દુઃખી છે. એનું કારણ છે, આજ પાંજરાપોળની અંદર ગાયો રાખવાની જગ્યા નથી. દરેક પાંજરાપોળમાં ગાયોને રાખવાની જગ્યા નથી. આપણે ગાયો અહીંથી રોડ ઉપરથી હાલો 10 ગાયો પકડી લીધી, 10 ગાયો પકડીને મૂકવા ક્યાં જાય? પાંજરાપોળમાં. તો પાંજરાપોળમાં એક ગા નથી જતી. પાંજરાપોળમાં તો એવા લૂલા લંગડા દરેક જીવ હોય છે. એને કોણ સંભાળે?
થોડા દિવસ પહેલા પેપરમાં વાત આવી હતી, રાજકોટની ગૌશાળામાંથી ગાયોને ભરવી અને આ વલસાડ પાસે એક મોટી પાંજરાપોળ છે, એમાં ગાયોને રાજકોટની પાંજરાપોળ આખી ભરાઈ ગઈ, રહેવાની જગ્યા નથી, એક ગાય ઉપર 2000 રૂપિયાનો ખર્ચ થાય છે અને આ રાજકોટથી વલસાડ પોગાડવા માટેનું 9000 ભાડું થાય. એની કોઈ આવક તો છે નહીં એ ઢોરની. તો આજ ગા દુખી છે. શું કામ દુખી છે? ગાયની અંદરથી આત્મા કેમ નીકળતો નથી જલ્દી? બીજું મને કે બાપુ મોતનો ડર આજ માણસને નથી રહ્યો. આજ તમે હોર્ન વગાડો તો માણસ આઘો નહીં જાય. તમે ગાયકા આવો ને તો એને મરવાની બીક જ નથી. વાહે તમે ગમે એટલી હોની સ્પીડમાં આવો ને તમે હોર્ન, આપણે ગાડી ધીરી પાડી દેવી પડે, પણ ઓલાને મરવાની બીક. આજ મોતનો ડર નથી કોઈ. ગાયમાંથી આત્મા નથી જાતો એનું કારણ છે કે ગાયના દેહની માલપા 33 કોટી દેવતાઓ નિવાસ કરે. ગાયનું ખોળિયું પવિત્ર છે અને એની અંદર રહેલો આત્મા એ કોઈ મહાન ઋષિ મુનિનો આત્મા હોય છે. એને પછી તપસ્યા નથી કરવી પડતી. ગાયના દેહની માલપા યમરાજના દૂત નથી જઈ શકતા, એમ ગરુડ પુરાણમાં લખે છે. યમના દૂતો ન આવી શકે. જે ઘરે ગાયનો ખીલો હોય, જે ઘરે ગૌમૂત્ર છંટાતું હોય, જે ઘરે ગોબર ચાણ લીપાતું હોય, જે ઘરે કુંવારી દીકરી આંગણાની માલપા રમતી હોય, જે ઘરે તુલસીનો ક્યારો હોય, આ 3 વસ્તુ હોય ને ગંગા, યમુના અને સરસ્વતી 3 નદીની ધારા ઉત્પન્ન થાય છે. એમ આપણા શાસ્ત્રો કહે દીકરી, ગા અને તુલસીનો ક્યારો. તો આજ તમે જુઓ, દીકરી દુખી છે, ગા દુખી છે અને તુલસી તો હવે ક્યાં રહ્યા જ છે. જેદી તુલસી વિવાહ કરવાના હોય તેદી ગોતે, પછી તો ધાબા ઉપર તો કઈ વવાય નહીં, કુંડા રાખે અને એ સાંભળે તો કુંડામાં પાણી નાખે, નહીતર એક દ્રષ્ટાંત છે કે એક માલદાર પિતા, બહુ જાગીરદાર, અને 3જા માળની અટારીમાં પોતાના રૂમની માલપા બેઠા હતા અને એમાં એના ઘરના છોકરાની વહુ ને બધાય 2 દીકરાની વહુ, દીકરો, એના પોતાના વહુ, એ સામે પીપળે પાણી નાખતા હતા સવારમાં. અને આને બારી ઉગાડી અને જાગીને જોયું, એને દાંતણ કરવું હતું, એના મટકામાં પાણી નહોતું. એટલે સામે દીકરાની વહુ ને દીકરાના હાહુ એટલે આ જાગીરદારના ઘરના પીપળે પાણી ચડાવે અને સૂર્યનારાયણને જળ રેડે. ત્યાં ઓલાએ કીધું કે ન્યા નાખોમાં મારા માટલા ભરો, મારી માટકીમાં પાણી નથી, આ મને જીવતા આપો, મારે દાંતણ કરવું છે. આ બની ગયેલી ઘટના કે આ જીવતો છે એનું માટલું નથી ભરતા પણ એ પાણી રેડે. એને કળશો ભરીને પાવ. જીવતા હતો તારે જાણ્યો નહીં અને પછી પીપળે રેડે પાણી. એક ગા દુખી છે, એક અબળા દુખી છે, એક બ્રાહ્મણ દુખી. આ ચારે તમે જોજો અવતારોની હારે વણાઈ ગયેલા પ્રશ્નો છે. એક ગા દુખી, એક બ્રાહ્મણ દુખી, એક અબળા દુખી અને એક સંત દુખી, સાધુ દુખી. આ ચારે વિપ્ર ઘેનું સુર સંત. રામાયણનો આધાર લઈને બોલું. વિપ્ર ઘેનું સુર સંત. વિપ્ર એટલે બ્રાહ્મણ, ઘેનું એટલે ગા, સુર એટલે દેવતાઓ અને સંત. બ્રાહ્મણ દુખી, અબળા દુખી, ગાય દુખી અને સાધુ દુખી. આ 4 જણાની અધોગતિ છે અત્યારે હાલમાં. મને એને પછી સરસ મજાનો એક જવાબ આપ્યો એને. મેં કીધું ભાઈ આના માટે શું કરવું પડે? બોલે બધું આપણે ગૌશાળા કરી છે, બધી આટલી બધી ગૌશાળાઓ છે, એટલી બધી પાંજરાપોળો છે, છતાંય ગાયું હાંજ પડે ત્યાં ગાયો તોય ગાયું કપાય છે.
તોય આપણે ગાયને બચાવી શકતા, અને ગૌધન બચાવવું જરૂરી છે. આજ હાંજ પડે, મને તો એને આંકડો આપ્યો હતો, મને કે બાપુ હાંજ પડે એટલી ગાયોની કતલ થાય અને ગૌ માંસ વિદેશની માલપા જાય છે. અહીંથી ગાયોનું કતલ થઈને ગૌ માંસ વિદેશમાં જાય છે. એક બાજુ ગાયો હત્યા બંધ કરવાનું હાલે છે, એક બાજુ કતલખાના ખોલવાની સબસિડી આપે છે, એક બાજુ લોન આપે છે. જ્યાં સુધી આપણા જીવનમાં આપણે જાગૃત નહીં થઈ ત્યાં સુધી ગૌ હત્યા કોઈ દિવસ અટકવાની નથી. બોલે અમે ગિરનારની પરિક્રમામાં ગયા હતા કે બાપુ ગિરનારની પરિક્રમામાં ગયા એટલે મૂળી પાંજરાપોળના 10 માણસોએ ગિરનારની પરિક્રમામાં અમે ટેબલ મૂક્યું કે 10 લાખ માણસો ગિરનારની પરિક્રમામાં આવે છે તો કદાચ રૂપિયો આપે તોય 10 લાખ રૂપિયા થાય. ભાઈ મારી પાસે બેઠો હતો અને મને વાત કરતો હતો કે બાપુ એ વખતે અમે ટેબલ નાખીને ગિરનારમાં પરિક્રમામાં બેઠા અને અમે 5 દિવસ રહ્યા. 5 દિવસમાં અમારે 3500 રૂપિયા જાય. 5 દિવસની માલપા 3500 રૂપિયાનો ફાળો થયો. હવે આમાં કેમ ગાયને બચાવી? પાંજરાપોર વાળા કરે શું? એને સંપત્તિ લાવે ક્યાંથી? આપણે કાંઈ યોગદાન કરવું પડે. પછી મેં સંકલ્પ કર્યો, મેં કીધું મારી કથા જ્યાં છે અને મારી કથા જ્યાં હાલતી છે એમાં છેલ્લે પૂર્ણાહુતિના દિવસે જેટલા શ્રોતાઓ બેઠા હોય એની પાસેથી 5-5 રૂપિયા લેવા. કેટલા? કેવળ 5-5 રૂપિયા. અને આ 5-5 રૂપિયા આવે એ પાંજરાપોળમાં દાન દઈ દેવું. તો એ 5-5 રૂપિયાથી 2000 રૂપિયા થાય, 5000 રૂપિયા થાય તો એક ગાય તો બચી જાય. આપણે એક ગાયને તો બચાવી શકીએ. આવી રીતે બધાના જીવનમાં જો જાગૃતતા આવી જાય તો લગભગ આપણી સમસ્યા, આપણે જે ઊંઘમાં છે આપણે જાગ્યા નથી. અમુક આપણે ઝીણી નજરેથી જોવાની જરૂર છે. ગાયને બચાવો, બેટી બચાવો, વૃક્ષને બચાવો અને પાણી બચાવો. આ 4 વસ્તુ અતિ મહત્વની છે. હું કોઈ રાજકારણની વાત નહીં, શાસ્ત્રોના પ્રમાણે કહું છું. ગાયને બચાવવી જરૂર છે, બેટી બચાવવાની જરૂર છે, વૃક્ષોની કતલ થાય છે વૃક્ષને બચાવવાની જરૂર છે અને પાણીને બચાવવાની જરૂર. આ 4 વસ્તુ આપણા જીવનની મહત્વની વસ્તુ છે. કારણ કે આપણો દેશ કૃષિ પ્રધાન છે. આપણે ખેતી ઉપર આપણે બધા નભી છીએ. આ તો યંત્રો હવે થયા, નહીં તો પહેલા તો બળદિયાથી ખેતી કરતા. અને આપણે કહેવત છે દી વાળે દીકરાને કાં ધોરીને કાં ધરા. આપણે કહેવત છે કે આપણો દી હારો કરે થાય, કાં દી વાળે દીકરા, કાં આપણો દી હારો કરે કોઈક દીકરો હારો સુપાત્ર સંતાન હોય તો. દી વાળે દીકરા કાં ધોરી એટલે બળદ અને કાં ધરા એટલે જમીન. આ 3 વસ્તુથી જ આપણે આગળ આવ્યા છે. એ તો હવે બધા આ બધું થયું, નહીતર પહેલા ક્યાં આવું હતું? વાવણીયા હતા ની, વોણી લેની, વાવવા જવાનું ની, સાહ પાડવાના. હવે તો મુઠ્ઠી ભરીને માલપા નાખી દો એટલે વવાઈ જાય રીતસરનું. એક જણો જઈને વાવી આવે. અને સારું હજી તો બધું એવું નીકળશે ને કે કોમ્પ્યુટર જમાનો થઈ ગયો એટલે હવે તો તમારે યાર્ડમાંય નહીં જવું પડે. એ ખેતરમાંથી જીરું હરખું કરીને ઘઉં હરખા કરી અને કોમ્પ્યુટર યંત્ર માનવ બની જાય. એ કોમ્પ્યુટરમાં યંત્ર માનવ બહાર નીકળશે, ખેતરમાંથી ઘઉં લઈ ખટરો ભરી અને યાર્ડમાં જશે. યાર્ડમાં જઈ અને પાછો ઘરે આવીને તમને કહે છે ચાલો તમારો હિસાબ લઈ જાઓ. આવા મશીનો નીકળશે. મહેનત કરવી પડશે નહીં. મોબાઈલમાં એવી વસ્તુ થાય. આ જમાનો એ મોબાઈલમાં હવે એમ બતાવશે, કોઈક મારવા આવતું છે ને તો એમ કે છે ભાગો જટ, જલ્દી નીકળો જટ. મોબાઈલ બોલશે અને પછી તમે એ દિશામાં ભાગશો ને એટલે મોબાઈલ તરત કે છે એનપા નહીં, એનપાથી આવે છે આમ જાઓ, એરો બતાવશે. આ બાજુ નીકળો, આ બાજુ નીકળો, ત્યાંથી સામે આવે છે. આવું બધું થાય.
તો પાણીને બચાવવું, વૃક્ષને તમે આજ અમારે સોરઠી સંતની વાત આપી દેવીદાસ બાપુની, મને ભાઈ ચંદુભાઈ ઝવેરચંદ મેઘાણીએ જે વાત લખેલી છે એમાં દેવીદાસ બાપુના જીવન ચરિત્રની માલપા એક મેં બહુ નાનો એવો વાત છે. અને જ્યારે જયરામ ભારતી પાસેથી જ્યારે દેવીદાસ બાપુએ દીક્ષા લીધી ત્યારે એક બીજ એને આપ્યું હતું, એક વૃક્ષને વાવવાનું બીજ આપ્યું હતું. અને એ દેવીદાસ બાપુ એમ કહે છે કે પરબની જગ્યામાં આજુબાજુમાં દર ગુરુ પૂનમે એ જયરામ ભારતી બાપુ પાસે જતા તો દર પૂનમે એક બીજ આપતા. એવી એમ કહે છે કે 12 પૂનમો એને ભરી તો 12 ઝાડવા એને વાવ્યા. આજથી વર્ષો પહેલા આ ઘટના ઘટી. 12 વૃક્ષ વાવ્યા અને એ વૃક્ષ ઉપર બધાને પ્રેમ થયો. તો વાવડીના જે આજુબાજુના છોકરાઓ હતા, એક દિવસ દેવીદાસ બાપુ કાંઈ આશ્રમની અંદર હતા નહીં, જુનાગઢમાં કંઈક એના કાન ભંભરણી થયેલી એટલે બાપુને પકડી ગયેલા. અને આજુબાજુના છોકરા માં અમરમાં પાસે આવીને કહે છે કે બાપુ કાંઈ ગયા? બોલે બાપુને જુનાગઢ રાજમાંથી તેડું આવ્યું છે, લઈ ગયા. બોલે રાજમાંથી તેડું આવ્યું હોય તો એ છોકરાઓ એમ કહે છે કે તો હાલો આપણે એને તેડવા જઈએ, હાલો લાકડીઓ લઈને જાય. તો માં અમરમાં પૂછે છે કે તમને એના પ્રત્યે પ્રેમ કેમ છે? બોલે આ ઝાડવાઓ એને વાવ્યા છે, આ વૃક્ષ એને વાવ્યા છે, અને આ વૃક્ષ વાવ્યા છે ને એટલે એ વૃક્ષ ઉપર અમે રમી શકીએ છીએ, એ વૃક્ષ ઉપર અમે ઓળકામણું રમે, એ વૃક્ષની સાથે અમારે પ્રેમ છે. તો વૃક્ષને બચાવવું, ગાયને બચાવી, અબળાને બચાવી, ચાર વસ્તુ જીવનમાં હોવી જરૂરી. એટલે મંગળાએ માંગણી કરી છે કે હે માં, મને એવું એક સંતાન દેજે. પહેલી માંગણી કરી મને મનુષ્ય અવતાર દેજે. બીજી માંગણી કરી મને ગાયોની સેવા કરું. અને ત્રીજી માંગણી કરે છે કે મને એવું એક સંતાન દેજે. દેવાંશી દેજો દીકરો અને મારી માતા કૃપા નિધાન. અને એ જ ગાયોનું ગોવાળ બીજા જન્મની માલપા એમ કહે છે નંદ બાબા બને છે. અને એ નંદ બાબાને ત્યાં એમ કહે છે 9 લાખ ઘેનોના દુજાણા છે, એમ શ્રીમદ ભાગવતમાં બતાવે છે. 11 વર્ષ અને 52 દિવસ ભગવાન કૃષ્ણ વ્રજમાં રહ્યા અને વ્રજમાં રહી ગાયોની સેવા કરી. વ્રજમાં રંજે લીલાઓ કરી. એક એક લીલાની પાછળ એક એક રહસ્ય છુપાયેલું. અને કહે છે કે 11 વર્ષ અને 52 દિવસ પૂરા થાય અને અક્રૂરજી રથ લઈને જ્યારે ભગવાન કૃષ્ણને લેવા માટે આવે. રામદેવ કથામાં આ કથા બતાવે. શ્રીમદ ભાગવતમાં રામદેવ કથા આપેલી છે, નિજાર ધર્મની કથા આપેલી છે, બીજ ધર્મની કથા આપેલી, શિવ પુરાણમાં આપેલી, ગરુડ પુરાણમાં આપી, દેવી પુરાણમાં આનો સાર આપ્યો, રામચરિત માનસની કથામાં આનો સાર આપ્યો. જ્યારે અક્રૂરજી રથ લઈ અને ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ વ્રજમાં રહ્યા, શ્રીમદ ભાગવતમાં બતાવે. અને 11 વર્ષ અને 52 દિવસમાં જે લીલાઓ કરી વ્રજભૂમિની અંદર, અદભુત લીલા. એમાં દસમ સ્કંધ ભગવાનનું જે ચરિત્ર સંતો તો બતાવે છે કે ભાગવતનું હૃદય એ દસમ સ્કંધ છે, વાંગમય સ્વરૂપ છે. ડોંગરીજી બાપા કથા કરતા તો ભાગવતના દસમ સ્કંદની કથા કરતા આંખમાંથી પાણીની ધાર ચાલુ થતી. રડતા જેને ડોંગરીજી બાપાને જોયા હશે એને ખબર હશે, એની કથાઓ જેને સાંભળી હશે એને ખબર હશે. એકદમ નિર્લોભી વ્યક્તિ, પૂરેપૂરી વ્યાસ ગાદીની પૂરેપૂરી મર્યાદા જાળવનાર. કોઈ દિવસ ઊંચી નજર કરી અને જોયું નથી કેટલા શ્રોતા બેઠા છે, બસ નીસું માથું રાખી. બહુ
ભીતરમાંથી જ્યારે એ કથાને વણતા અને એમાં દસમ ભગવાન કૃષ્ણના જે વિજોગની કથા છે, જે વિયોગની કથા, ભગવાન કૃષ્ણ વ્રજ છોડીને જે જાય અને એ કથા જે બાપા કરતા, અદ્ભુત કથા. મોટા મોટા સંતો, મહાપુરુષો, પરમહંસની ગતિએ પહોંચી ગયેલા પુરુષો કથામાં બેસી અને રડતા. દિવ્ય લીલા. જ્યારે ભગવાન કૃષ્ણ વિદાય થાય, વ્રજ છોડી અને જ્યારે જાય, અને એ વખતે જે વ્રજની દશા થાય, જે વ્રજનો પ્રેમ, વ્રજનો ભાવ, વ્રજની જે પ્રેમ લક્ષણા, જે ભક્તિ છે, વિદ્વાનો જ્ઞાનીઓ એમાં અટવાઈ જાય છે. ઉદ્ધવજીને શું હતું? ઉદ્ધવજીની પાસે વેદાંતનો ટોપલો હતો, બ્રહ્મ તત્વને, નિર્ગુણવાદને માનનારા ઉદ્ધવજી, અને જ્યારે વ્રજભૂમિમાં જાય એટલે સગુણમાં ખોવાઈ જાય છે. પ્રેમ લક્ષણા ભક્તિની વાલપા એકાકાર થઈ જાય છે. અને વ્રજવાસીઓ જ્યારે ઉદ્ધવની આરે જે સંગતિ કરે, જે ચર્ચા કરે, અને વ્રજનો પ્રેમ જોઈ અને ઉદ્ધવજી જ્યારે નંદ અને જશોદાના દ્વાર ઉપર આવે તો નંદ અને જશોદાના દ્વાર પાસે ભાગવતકાર લખે છે કે એના દ્વાર પાસે એક નદી ચાલુ થઈ હોય છે. અને એ નદી કોઈ યમુનાનું કે ગંગાનું જળ નહોતું, પણ જ્યારે કૃષ્ણ અને દાઉજી મહારાજ વ્રજ છોડીને ગયા પછી નંદ અને જશોદાની આંખમાંથી જે પાણી પડ્યા એની નદી ચાલુ થઈ. જે રડ્યા વ્રજવાસીઓ જે, અને હજી રોવે, હજી રડે. હજી અડધી રાત્રિએ તમે વ્રજની પરિક્રમા ફરતા હો અને અડધી રાત્રિએ હજી હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે ગોવિંદ એવો અવાજ આવે છે. આપણા કાનમાં કદાચ ન સંભળાય તો એમાં આપણો દોષ છે, એમાં વ્રજભૂમિનો દોષ નથી. હજી અવાજ આવે છે, હજી વ્રજના મહાત્માઓ રડે છે, હજી એના વિજોગમાં કૃષ્ણને યાદ કરે. પાંદડે પાંદડે અવાજ આવે છે. શ્યામ વિના વ્રજ સૂનું લાગે, એકદમ સુનકાર. મોરાર સાહેબ થયા ખંભાળે, સાહેબ પરંપરામાં. અને દાસ મોરારે ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજ છોડીને જાય અને વ્રજની દશાની જે વાત કરી છે, જે ભાગવતમાં લખ્યું, એને ભજનની 2 લીટીની માલપા સમજાય, આખો ભાગવતનો સાર બતાવ્યો. ઉદ્ધવજી જ્યારે સંદેશો લઈને જાય અને સંદેશો લઈ લીધા પછી પાછા વળે અને ગોપીઓને બધાને કહે છે કે તમારે કૃષ્ણને કાંઈ કહેવું છે. દાસ મીઠો લીમડીમાં એક પિંજારા, અને દાસ મીઠો કહે છે કે દાસી જીવન સાહેબ, રવિ સાહેબ, મોટા મોટા સંતો એની પાસે આવેલા. એક દિવસ રવિ સાહેબ શેરખીથી નીકળે અને દ્વારકાની યાત્રાએ જાય અને રસ્તામાં લીંબડી આવે અને એમાં રવિ સાહેબ અને આખો સંઘ મીઠા ભગતને ત્યાં રોકાય. દાસ મીઠો પિંજારો હતા. એના ગુરુ નિંબાર સંપ્રદાયના મહાપુરુષ દામોદરદાસજી મહારાજ હતા, સાહેબ ધારામાં. અને મીઠા ભગતની વાત સાંભળીને જીવન સાહેબ મોટા મંદિરે, ભગવાન બાલકૃષ્ણના મંદિરે રાત્રિ રોકાય અને જીવન સાહેબ કહે, રવિ સાહેબ કહે છે કે આપ 2 ભજન વાણી સંભળાવો. એક ભજન પૂરું થાય, બીજું ભજન પૂરું થાય, ત્રીજું ભજન પૂરું થાય, અને ચોથા ભજનની વાણી નીકળી, ઓધાજી મારા વાલાને તમે વઢીને કહેજો. એ દાસ મીઠાની રચના છે. સવાર પડે, રવિ સાહેબ દ્વારકા જવાનું બંધ રાખે. આ બની ગયેલી ઘટના. સંઘવાળાએ કહ્યું કે બાપજી આપણે દ્વારકા જવાનું હતું. બોલે દ્વારકા જવાની જરૂર નથી, કાં કે મીઠાની માલપા મેં દ્વારકા વાળો જોઈ લીધો, હવે હાલો પાછા શેરખી. સંઘ પાછો વળ્યો. એવો જ મહાપુરુષ મોરાર સાહેબ
જે કૃષ્ણના પ્રેમની માલપા, જે પ્રેમ લક્ષણા ભક્તિની માલપા જે રંગાઈ ગયેલા મોરાર સાહેબ ધ્રોલ પાસે ખંભાલિયા ગામ આવ્યું, જામનગર જિલ્લાનું, અને એણે જે કૃષ્ણના વિજોગનો જે ભાગવતના 10મ સ્કંધમાં જે શ્લોક આપ્યા, અને એ શ્લોકનો એને એક આપણી તળપદી ભાષા, આપણી એક ગામઠી ભાષામાં એને રજૂ કર્યું. એ જ દેજો રે એ સંદેશો ઓધાજી શ્યામને, એ જ દેજો રે સંદેશો ઓધાજી શ્યામને, એ જ દેજો રે સંદેશો ઓધાજી શ્યામને, એ જ દેજો રે સંદેશો ઓધાજી શ્યામને, રે વાંસીને થાજો રે એ વિદાય રે દેજો રે સંદેશો ઓધાજી શ્યામને, અરજી વાંચીને થાજો રે વિદાય રે દેજો રે સંદેશો ઓધાજી શ્યામને. બહુ લાંબુ ભજન છે, 8 થી 10 લીટીનું ભજન છે, પણ એમાં છેલ્લી કડી આખા ભાગવતનો નિચોડ મૂકી દીધો. એ જ બળેલાન વાલા હવે હું બાળીએ, એ જ બળેલાન વાલા હવે શું પાડીએ. આ જ વાત ભાગવતમાં ઉદ્ધવજી અને ગોપિકાઓની આર્ય થાય. જ્યારે ઉદ્ધવ પાછા વળે એટલે ઉદ્ધવજી પૂછે, તમારે કઈ કહેવું છે કૃષ્ણને? ગોપીઓ કહે છે કે ઓધા તું સંદેશો પેલા લાવ્યો કોનો? કે બોલે હું કૃષ્ણનો સંદેશો લાવ્યો. તારે ગોપીઓએ જવાબ આપ્યો કે કૃષ્ણ અહીંથી ગયો જ નથી. કોણ કહે છે કૃષ્ણ અહીંયા ગયો? અને ઓધા જે જાય એનો સંદેશો આવે. કૃષ્ણ તો 24 કલાક અમારી હારે છે. હરિ ક્યાં નથી? હરિ વ્યાપક સર્વસ્ત્ર સમાના અને પ્રેમ સે પ્રગટ ઓહી મેં જાના. હરિ તો દરેક જગ્યા ઉપર છે, હરિ ક્યાં ગયો જ નથી. હજી હમણાં જ હમણાં ઘડો ચડાવીને હાલ્યો જાય છે. ગોપિકાઓ કહે. ઉદ્ધવજી વિચારમાં પડી ગયા. વેદાંત જે હતું એ વેદાંત ને ભૂલ ખાઈ ગઈ. જ્ઞાનની ભૂમિકા સર કરેલી હતી. જ્ઞાનના શિખર ઉપર પહોંચી ગયેલા ઉદ્ધવજી, પણ જ્યાં સુધી પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત ન થઈ, અને જેવી પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય એનું પહેલું નિશાન છે આંખમાંથી પાણી પડે. ભક્તિનું પહેલું નિશાની ગણો. રામાયણનું પ્રમાણ મમ ગુણ ગાવત પુલક શરીરા અને ગદગદ ગીરા પછી નયન બહનીરા. ભક્તિનું પહેલું લક્ષણ ગણો તો આંખના ખૂણા ભીના થઈ જાય. ભગવાન રામ બતાવે છે લખનને કે તમારી ભક્તિ મળી એનું પ્રમાણ શું? જેને રામ ગીતા કહે છે રામાયણમાં. તમારી ભક્તિ કેમ મળે અને ભક્તિ મળી ગઈ એનું પ્રમાણ શું? અને ભગવાન રામ કહે છે કે લખન, કોઈ સંત કૃપા કરે તો ભક્તિ મળે, અને ભક્તિ મળી ગઈ એનું પ્રમાણ કે મમ ગુણ ગાવત પુલક શરીરા અને પછી ગદગદ ગીરા નયન બહ નીરા. ભગવાનનું કીર્તન કરતા કરતા, ભગવાનની મૂર્તિની સામે બેઠા બેઠા, હરિની કથા સાંભળતા સાંભળતા, કોઈ હરિગુરુ સંતની મૂર્તિના દર્શન કરતા કરતા આપણી આંખમાંથી પાણી પડી જાય તો સાંભળી લેવાનું કે હવે આપણામાં ભક્તિનું પ્રાગટ્ય થયું. રોવાઈ જાય તો કબીર કહે છે બિન રોયે ચિત્ત ખોયેગા. જે રોવે, અનાયાસે રોવે, નિર્સ્વાર્થ ભાવથી આંસુ બહાવે, સમજ લેના ભક્તિ આપણામાં આવી. બસ ભક્તિને ક્યાં ગોતવા જાય? ભક્તિ કોઈ થોડી ટીલા ટપકાઓમાં છે. ભક્તિ થોડી કોઈ જગ્યાએ, ભક્તિ તો ભીતરમાં છે, ખોદના પડતી અને એને જગાડવી પડે છે. કોઈ મળી જાય જગાડનારો પુરુષ, પ્રેમ લક્ષણા ભક્તિ.
જ્ઞાનના શિખર ઉપર પહોંચેલા ઉદ્ધવજીને પ્રેમનો અનુભવ થયો. વ્રજની રજના કણ કણની માલપા હે ગોવિંદ હે ગોવિંદ હે ગોવિંદ અવાજ આવે. હે ગોપાલ હે ગોપાલ હે ગોપાલ. હજી બંસરીનો નાદ સંભળાય, હજી વાંસળી સંભળાય, હજી હાલમાં હજી એના સૂર સંભળાય છે, ખેંચે આપણને. હજી આપણને એ વ્રજની ભૂમિકાઓ, એની પરિક્રમા જ્યારે વ્રજની ફરતા હોય, કોઈ ના કોઈ રૂપે મળી જાય છે ભગવાન કૃષ્ણ. એની હાજરી છે એને એવું દેખાય છે. એટલે જ મોટા મોટા મહાત્માઓ બધી સાધનાઓ છોડી અને વ્રજ ભૂમિમાં જાય અને વ્રજની ભૂમિમાં આળોટે છે. અને વ્રજની જે ભૂમિ છે એનું તો સંતો અને મહાત્માઓ કપાળમાં તિલક કરે છે. આ ગોપીચંદન છે શું? એક વ્રજની ભૂમિની રજ છે, એક માટી છે. શ્યામા તેરે ચરણ કી રજ ધૂળ મિલ જાયે તો હમ કર્મો કો મારો કો તકદીર બદલ જાય. એ માટી છે, મહાપુરુષો કપાળે લગાડે છે કે આમાં ગોવિંદ રમેલો છે, આમાં કૃષ્ણ રમેલો. હાથીને કોઈએ પૂછ્યું, વ્રજની માલપા યમુનામાંથી સ્નાન કર્યા પછી હાથી બહાર નીકળ, બની ગયેલી ઘટના છે આ. એક કવિએ એના કલ્પનાથી પૂછ્યું કે હાથી યમુનાના જળમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યા પછી એને માટી જે હતી, હાથીનો સ્વભાવ છે કે એ ધૂળ લઈને માથા ઉપર નાખે નાઈ લીધા પછી. આ એક જ વ્યક્તિ એવો છે કે નાઈ લીધા પછી માથે ધૂળ નાખે, ઊંઢમાં ધૂળ લઈને માથે. અને કવિએ પૂછ્યું કે હાથી તું યમુનામાં નાયો, તું ગંગામાં નાયો, અને બહાર નીકળ્યા પછી આ ધૂળ તું માથા ઉપર શું કામ નાખે? હાથીએ જવાબ આપ્યો છે કે હે કવિ, આ ભૂમિની માલપા મારો કૃષ્ણ રમેલો છે, આ ભૂમિની માલપા ઉઘાડા પગે મારો ઠાકર હાલેલો છે, આ ભૂમિ ઉપર મારો રામદેવ હાલેલો છે, આ ભૂમિ ઉપર કપિલ હાલેલો છે, આ ભૂમિ ઉપર બુદ્ધ ભગવાન હાલેલો છે. આમાં કદાચ એના ચરણની રજ પડી હોય અને એ રજ મારા માથા ઉપર મૂકો તો મારો ઉદ્ધાર થઈ જાય. એની રજ માટે આ કરું છું. શ્યામા તેરે ચરણ કી રજ ધૂલ મિલ જાય તો કર્મો કો મારો કો તકદીર बदल जाए. ये मन बड़ा चंचल है मैं कैसे तेरा भजन करूं. ये मन बड़ा चंचल है मैं कैसे तेरा भजन करूं. बार बार उसे समझाया पर ये समझ न पाए. श्यामा तेरे चरण की रज धूल मिल जाए. અને એ રજ માંથી જ બધું સર્જન થાય. એટલે જ કહે છે હનુમાન ચાલીસામાં, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી બરણવ રઘુબર વિમલ જશ જો દાયક ફલચારી. એ રજ લેવા હાટું થઈને તો યોગીઓ સાધના કરે છે. રજ લેવા હાટું થઈને તો મહાપુરુષોએ ધન દોલત તમામ વસ્તુનો ત્યાગ કર્યો. કોની હાટું? એક ચરણની રજ મેળવવા માટે. એટલે જ આપણે સાધુ સંતોના ચરણે અડી અને એની રજ લઈશું. એટલે જ આપણે એને પગે લાગીએ, એટલે જ આપણે શાસ્ત્રોને પગે લાગીએ, એટલે મહાપુરુષોના ચરણારવિંદમાં પગે લાગી આંખે વંદના કરીએ છીએ. રજ પ્રાપ્તિ થઈ જાય, એક કણ મળી જાય. અને એ રજ મળી ગયા પછી મન સુધરે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ પછી નિજ મન મુકુર સુધાર, મન સુધરી જાય. બરનવ રઘુબર વિમલ જશ જો દાયક ફલચાર. પણ એની પહેલા મન સુધરી ગયા પહેલા દ્રષ્ટિ સુધરે તો ચારે બાજુ ભગવાન દેખાય. એટલે સંતની રજ આંખે અડાડી એટલે આપણે આંખોના વિકારો દૂર થઈ જાય. આપણી આંખમાં વેલ્યુ આવેલી હોય, આપણી આંખમાં ઈર્ષ્યાની વેલ્યુ હોય, અહંકારના મોતિયા હોય, એ મોતિયા કોણ ઉતારે? તો કે સદગુરુની ચરણ રજ. બાકી કોઈથી મોતિયા ઉતરે ને, એ કોઈ મહાપુરુષની રજ મળી જાય. આવી મહાન પવિત્ર રજભૂમિ, અને એ વ્રજભૂમિની માલપા 11 વર્ષ અને 52 દિવસ ભગવાન કૃષ્ણ રહે. અને એને લેવા માટે જ્યારે અક્રૂરજી રથ લઈ અને વ્રજમાં આવે અને વ્રજની જે દશા જોઈ, વ્રજનો જે પ્રેમ જોયો અક્રૂરજીએ, અક્રૂર વત્તા ક્રૂર બરાબર અક્રૂર, જે ક્રૂર હૃદયના છે, જેની માલપા પ્રેમનો ફણગો ફૂટ્યો નથી. એક એવું પાત્ર છે અક્રૂરજી. આજ વ્રજભૂમિમાં ગયા અને પ્રેમનો અનુભવ થયો.
રાત્રિના સમયે ભગવાન કૃષ્ણ માં યશોદાના ખોળામાં ગોઠણ ઉપર માથું રાખી અને સૂતા છે. માના જે હાથના આંગળાઓ છે એ ભગવાન કૃષ્ણના માથા ઉપર ફરે અને એમાં માં જશોદાની આંખમાંથી આંસુ પડ્યા છે. આંસુનું બુંદ ભગવાન કૃષ્ણના ગાલ ઉપર પડ્યું. ભગવાન કૃષ્ણએ આંખ ઉઘાડી અને માને કહ્યું છે કે માં શું કામ રડે છે? માં બોલી શકતા નથી, ડૂમો ભરાણ. કેમ કેવું કૃષ્ણને? માને વારંવાર ભગવાન કૃષ્ણ કહે છે માં બતાવે ને શું કામ રોવે છે? બોલે કઈ નહીં બેટા. ભગવાન કૃષ્ણનો આગ્રહ જોઈ અને માં કહે છે કે ગોવિંદ, કાલ તું અમારું વ્રજ છોડીને વયો જાય છે. તને અક્રૂરજી લેવા આવ્યા છે, રથ દરબારમાં છૂટો છે અને અક્રૂરજી કાલ સવારે તને લઈ જાય છે. અને તું ગયા પછી વ્રજની શું દશા? વ્રજની તો ઠીક, પણ અમારી શું દશા થાય? રાત દિવસ તને ખોળામાં લઈ પૈપાન કરાયું. બેટા મને ખબર પડી ગઈ તું મારો પુત્ર નથી પણ જગતનો બાપ છો. મેં જાણી લીધો તને. ભગવાન કૃષ્ણ કહે નહીં માં, હું ક્યાંય જાતો નથી. ના હમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયશ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર ના હૃદય. હું ક્યાંય જાતો નથી, હું મારા ભક્તના હૃદયમાં છું. માં જશોદાજી કહે છે કે બેટા મેં તને દોરડારે બાંધેલો હતો તું ભૂલી જાજે. ભગવાન કૃષ્ણ કહે છે કે માં મને જે પ્રેમના તાતણે બાંધે અને કોઈ દી હું ભૂલતો, ચાહે કોઈ પણ વર્ણ હોય, જાતિ પાતિ કુલ ધર્મ બડાય કોઈ પણ હોય, પ્રેમના તાતણે મને જે બાંધી દે એને પછી છૂટવું હોય ને તોય હું નથી મૂકતો. અને કદાચ હાથ છોડાવીને જવું હોય પણ હું નથી મૂકતો. જેને એકવાર હું પકડી લઉં, ભગવાન કહે છે ભાગવતમાં, એકવાર જેના ઉપર એની દ્રષ્ટિ પડી જાય, એકવાર એ હાથ પકડી લે, એ મારો હાથ પકડી પછી લઈ જશે. એકવાર કાંડું પકડી લીધા પછી જગતમાં કોઈ શત્રુ નહીં રહે. પછી શત્રુ જ મિત્ર બની જાય. માં તને નહીં ભૂલું. આવી જ્ઞાનની ચર્ચા કરતા કરતા સવાર પડે. અક્રૂરજીએ રથ તૈયાર કર્યો. દાઉજી મહારાજને ભગવાન કૃષ્ણને શણગાર સજાવી અને બંને જણાને રથમાં બેસાડી વિદાય આપવાની તૈયારી કરે. અને એમાં રાધાજી દોડતા આવ્યા છે. રાધા એક એવું પાત્ર છે, આમ તો જો કે ભાગવતમાં રાધાનું નામ ક્યાંય છે જ નહીં. અને રાધા કોણ છે એ હજી સુધી કોઈને ખબર નથી. મોટા મોટા સંતો, મોટા મોટા વિદ્વાનો, મહાપુરુષો રાધા વિશે બોલે છે ઘણું, પણ રાધા કોણ છે હજી સુધી કોઈને ખબર નથી. હા, એક રાધા વૃષભપાનુના દીકરી હતા, એક રાધા નામની ગોપી હતા, એક રાધા સુખદેવજી મહારાજ પરમહંસની ગતિએ પોગેલા મહાપુરુષના સદગુરુ હતા. રાધાના સુખદેવજી મહારાજના ગુરુ પણ રાધિકાજી છે. અને એટલા જ માટે કદાચ મેં વ્રજવાસીને પૂછ્યું કે ભાઈ ભગવાન કૃષ્ણ અહીંયા રેમાં, ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ રહ્યા, તો તમે એનું નામ નથી લેતા, પેલા રાધાનું નામ કેમ લ્યો? અને ત્યાં તમે જાઓ તો રાધે કૃષ્ણ કહેવાય. રાધે રાધે ઓલા નથી મથુરાવાસી આપણા આવતા ઝાલર લઈને, તમને કદાચ ખ્યાલ હોય, આવે મથુરાના સુબા, એ દરરોજ સવારમાં હાથમાં ઝાલર લઈને રાધે રાધે રાધાજીનું નામ પેલા લે છે. તો વ્રજવાસી કોઈ માણસને હું ત્યાં રહ્યો અને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમે પેલા ભગવાન કૃષ્ણને યાદ કેમ નથી કરતા? રાધા બોલે રાધાની રજા વગર કૃષ્ણને મળાતું નથી. હા, એ દ્વાર ઉપર રાધા બેઠી. જેમ હનુમાનજી મહારાજ રામની ચોકીદાર ઉપર બેઠા, રામ દુવારે તુમ રખવારે હોત ન આજ્ઞા બિનુ પૈસારે, એમ કૃષ્ણને પામવો હોય, કૃષ્ણને ઓળખવો હોય, પ્રેમ લક્ષણા ભક્તિ જો પ્રાપ્ત કરવી જ હોય તો પ્રથમ રાધાને મળવું પડે. રાધાનો એક અર્થ થાય છે રા એટલે પરમાત્માનું નામ, અને ધા એટલે જેને ધા નાખી
જેને જેને આદ્ર ભાવથી પોકાર કર્યો એનું નામ રાધા. સંતો ઘણા અલગ અલગ અર્થ કરે છે. કોણ પામી શકે? આપણી બુદ્ધિ ટૂંકી પડે. શાસ્ત્રોનો કે સંતોનો કે મહાપુરુષોનો અરે નદીઓના મૂળ નથી આવતા. અરે નદીઓનું તો ઠીક, પણ અમુક માણસના પેટ હાથ નથી આવતા, તો આનું પેટ ક્યાંથી હાથમાં આવે? હા, માણસને નથી ઓળખી શકતા આપણે. બોલે કાંઈક ને કરે કાંઈક. નથી કહેતા કે આ પેટ મેલો માણસ. હા, આના પેટમાં હું માણસનું પેટ હાથમાં નથી આવતું, તો પરમાત્માનું પેટ હાથે આવે? એ ભાઈ, આ સાગરનું તળિયું આવે? મીઠાની પૂતળી દરિયાને માપવા જાય તો હું દરિયાનું તળિયું લઈ શકે? કવિ કાગબાપુ થયા, એને લખ્યું ભેળા બેઠેલા ભરમાણા, પછી મોટાના તળિયા ન મળે, પછી ધોળા પૈની ધાર એને કોઈ દી ભાળી નહીં. કાગબાપુ લખે છે, ભગત બાપુ. ઈંતડી ગાના આસળમાં રહેતી હોય. ઈંતડી, તમે બોલો, જીવ આવે ને ગાયના આસળમાં, જીવ જે ઢોરા માલધારી હોય એને ખબર હોય, ગાયો જે રાખતા હોય એને ખબર. એક ઈંતડી નામનો જીવ આવે, એ જીવ ગાયના આંસળની માલ પર ચોંટેલો હોય, અને એ આંસળમાં બેઠી બેઠી હું પીવે? હે, લોહી પીવે, દૂધ ન પીવે. એમ ઘણા આંસળમાં બેહીને લોહી પીવે, દૂધ ન પીવે. એટલે કીધું ભેળા બેઠેલા ભરમાણા, મોટાના તળિયા ન મળે, અને ધોળા પૈની ધાર પછી એને કોઈ દી ભાળી નહીં. કાગડા કોણ પાર પામી શકે? આનું તળિયું ન આવે. એમ અલગ અલગ સંતો અને મહાત્મા. એક કવિએ તો ત્યાં સુધી રાધાજીનું પૂછ્યું ભગવાન કૃષ્ણને. એક કવિએ, કોઈ ભાગવતમાં લખ્યું નથી કે કોઈ શાસ્ત્રોમાં લખ્યું નથી, આ તો એક કવિની કવિતા છે. રાધા કોણ છે એનો જવાબ આપે છે. એક કવિ ભગવાન કૃષ્ણને પૂછે, બરાબર ધ્યાન દેજો. ભગવાન કૃષ્ણ વ્રજમાંથી જાય છે એટલે કવિએ રસ્તામાં ભગવાન ઠાકોરને ઊભા રાખીને પૂછ્યું કે હે ગોવિંદ, તું મથુરામાં જાશ, મથુરામાં જાશ તો તને કોક પૂછશે કાન કે ઓલી ગોકુળમાં કોણ હતી રાધા. ભગવાન કૃષ્ણને પૂછે છો કે મથુરામાં તું જાશ અને તને પૂછશે કે ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો તું હું જવાબ દઈશ? માધા. તું જવાબ શું આપીશ? તું જેમ કહે છો કે રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, રાધા વગર મારી વાંસળીના સૂર નહીં વાગે, એમ ભગવાન કૃષ્ણ બોલેલા છે. રાધાજી હોય તો જ વાંસળી વાગે, એમ ભાગવતમાં લખ્યું છે. રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, સિદ્ધને સોગંદ એવા ખાધા, આજ સ્નેહમાં તે હોય કાંઈ હાંધા, એવા તે હું પડી ગયા વાંધા, તો હું જવાબ દઈશ માધા. શું જવાબ આપીશ? આ રાધા કોણ છે? રાધાના પગલે તે વાયુ વંદરાવન, રાધાના પગલે પગલે તું ફર્યો. એક કવિ ભગવાન કૃષ્ણને પૂછે. બહુ કવિતા તો લાંબી, પણ છેલ્લો જવાબ ભગવાન કૃષ્ણ આપે છે કવિને કે હે કવિ, તારે જાણવું છે રાધા કોણ છે? બોલ્યા તો સાંભળ. ગોકુળ અને મથુરા અને વિંદ્રાવન ઈ મારે પહેરવાના છે વાઘા. ભગવાન જવાબ આપે છે. ગોકુળ, મથુરા અને બિંદ્રાવન ઈ મારે પહેરવાના છે વાઘા. રાજીપો હોય તો રાખું એને અંગ ઉપર, નહીતર રાખું કાયમ એને આઘા. રાજીપો હોય તો રાખું મારા અંગ ઉપર, નહીતર રાખું એને કાયમ આઘા. અંતરનો નાદ ઈ જ મારી રાધા. હવે મહેરબાની કરી ન પૂછતો કોણ હતી રાધા. મારા અંતરનો જે નાદ છે ઈ જ રાધા, બાકી બીજી કોઈ રાધા છે નહીં, એમ ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો. અને અંતરનો નાદ જેને ચાલુ થઈ જાય, પ્રેમ લક્ષણા ભક્તિમાં જેને પ્રેમનો ધૂધ ચાલુ થઈ જાય અને એનો નાદ ચાલુ થઈ જાય, એ નાદ ચાલુ થઈ જાય પછી એને ચારે બાજુ ઠાકર જ દેખાય. પછી જ્યાં જોવે એક એક
બાબા ફરીદ મુસલમાન ફકીર, અને એના શિષ્ય હતા એક સરમદ નામના ફકીર, અને સરમદ નામના ફકીર એવી અવસ્થાએ પગી ગયેલા હતા કે કુરાનના કલમા એ આમ જાહેરમાં બોલતા. કોઈ મનાઈ કરી હતી એ વખતે બાદશાહને ફરિયાદ કરી કે આ જાહેરમાં કુરાનના કલમા બોલે, અને કુરાનના કલમા બોલતી વખતે એના દેહનું ભાન ન રહેતું, શરીર ઉપરથી વસ્ત્રો પડી જતા. બાબા સરમદ, બાબા ફરીદના શિષ્ય, સુફીધારા, અને શરીર ઉપર કોઈ વસ્ત્ર નહોતું, અને કલમા પડતા. કોઈ બાદશાહને ફરિયાદ કરી કે ભાઈ આ તો કુરાનના કલમા બોલે પણ એવી અવસ્થામાં બોલે કે શરીર ઉપર વસ્ત્ર નથી, એકદમ દિગંબર અવસ્થામાં બોલે. એને બોલાવો આયા, રાજમાં લાવ્યા, જલ્લાદને બોલાવીને કીધું છે કે આને 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 આનું સરકલમ કરો, આને આને કાનૂનનો અપરાધ કર્યો છે, આને કુરાનનો અપરાધ કર્યો છે. તો જલ્લાદ હાથમાં તલવાર લઈ અને બાબા સરમદનું સરકલમ કરવા જાય, અને સરમદના મુખમાંથી શબ્દો નીકળ્યા કે ઓહો, આજ મારો ખુદા હાથમાં તલવાર લઈને આવ્યો. હા, મેં તેરે મેં ભી ખુદા દેખતા હું. તું બીજો કોઈ છો જ નહીં, કારણ કે જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. જેને પ્રેમનો ધોધ ચાલુ થઈ જાય અને જેને નાભિક કમળમાંથી એ નાદ ચાલુ થઈ જાય, એને ચારે બાજુ સિયારામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. પછી એને કોઈ ભેદ અને ભ્રમણાઓ રહેતી જ નથી. અને જ્યાં સુધી ભેદ અને ભ્રમણાઓ હોય છે ત્યાં સુધી ભક્તિનો ફુવારો ફૂટતો નથી, એમ રામદેવ કથામાં બતાવે છે. એટલે જ કહે છે ભ્રમણા ભીમ ભેટ્યા અને મારી ભ્રમણા ભાંગી. ભગવાન કૃષ્ણ ના જે ચરિત્રમાં દાઉજી મહારાજ ને કૃષ્ણ પરમાત્મા બે તૈયાર થઈને રથમાં બેઠા, અને માં યશોદાએ એક મટકીમાં માખણ ભરી ઉપર કપડું બાંધીને ભગવાનને કહે છે કે લે ગોવિંદ, રસ્તામાં ભૂખ લાગે તારે ખાજે. માની આંખમાં આંસુ છે, આખું વ્રજ રડે છે. ભગવાન કૃષ્ણ રથમાંથી નીચે ઉતર્યા, માને પાલવથી પકડી અને આંસુ લૂસીને દિવ્ય ઉપદેશ આપે, અને કહે છે કે માં હવે જવાની રજા દે. અને એ વખતે માં જશોદાજી કહે છે ગોવિંદ, એક વાત મારા ભીતરમાં પડી છે, યાદ તને કહી દઉં. બોલે કહે માં, શું વાત છે બતાવો. ભગવાન કૃષ્ણને માં જશોદાજી કહે છે કે ગોપાલ, તું ત્યાં ગયા પછી અમને ભૂલી તો નહીં જા ને? બોલે ના માં, હું નહીં ભૂલું. બોલે તું ભૂલી જાશ. બોલે માં, તને વિશ્વાસ છે હું ભૂલી જઈશ? તને હું કેમ ભૂલું? મારા ભક્તને હું કોઈ દિવસ ભૂલતો નથી. રાતને દી 24 કલાક પ્રાણ રે થકી મને મારા હરિજન વાલા છે. બેઠો બેઠો ગાય ત્યાં ઊભો ઊભો હું સાંભળું, અને ઊભો ઊભો ગાય ત્યાં હું નાચું. પ્રેમના તાતણે તો હું બંધાયેલો છું, હું એને કેમ ભૂલું? કારણ કે મારી કાયમ જાગૃત અવસ્થા છે. હું રાત એટલા જ માટે મંદિરની માલપા હું આંખો ખુલ્લી રાખીને ઊભો છું. મારો ભક્તને હું ભૂલતો નથી. બોલે નહીં બેટા, તું ભૂલી જાય. બોલે એનું કારણ શું? કારણ એક જ કે બેટા, તું અહીંથી મથુરામાં જાશ એટલે તને હાસા મા બાપ મળી જાય. વાસુદેવ અને દેવકી એ તારા જન્મદાતા માતા પિતા છે, અને હું અને તારા નંદ બાબા અમે તો તારા પાલક માતા પિતા છીએ. અમે તો તને મોટો કર્યો છે. તું તારી માં જનેતા દેવકી મળી જાહે એટલે યશોદાને થોડો યાદ કરીશ. અને ભગવાન કૃષ્ણ માં જશોદાનો હાથ પકડીને કહે છે માં, આવું ન બોલ. કોણ કહે છે હું તારો દીકરો નથી? વસુદેવ વસુતમ દેવમ કંચ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. હું દેવકીનો દીકરો ગણાવ અને યશોદાનો દીકરો ગણાવશું. વસુદેવ વસુતમ દેવમ કંચ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. હું નંદ અને જશોદાનો દીકરો ગણાવ અને તારો દીકરો ગણાવ. બોલે ના બેટા,
એ તો તું કહે છો, તારી મોટાઈ છે, બાકી તું ભૂલી જાય છે હું તારી હગી જનેતા નથી. અને એ વખતે ભગવાન કૃષ્ણ હાથમાં હાથ લઈ અને માને વચન આપે છે કે માં, તારું પ્રારબ્ધ પૂરું થાય પછી બીજા જન્મની માલપા તું મેણાદે બનજે. મારા પિતા નંદ બાબા એ અજમલ રાજા બનશે અને તમારી ભક્તિના પ્રતાપથી આજ મરુધરાની માલપા હું રામદેવ રૂપે અવતાર ધારણ કરી અને તારા ઘરે કંકુના પગલા પાડી જાઉં, હું તને આ વચન આપું છું. આ રામદેવ કથાની માલપા કથા બતાવે. એ જ ભગવાન દ્વારકાધીશ મરુધરામાં રામદેવ બનીને આવ્યા. એમ ભાગવતનું પ્રમાણ, રામચરિત માનસની કથાનું પ્રમાણ અને રામદેવ કથાનું પ્રમાણ. ભગવાન શંકર ભવાનીને કહે છે કે હે દેવી, આ અજમલજી મહારાજ જે તપસ્યા કરે છે એ અજમલજી મહારાજ બીજા કોઈ નહીં, આગલા જન્મના ગાયુના ગોવાળ હતા, બીજા જન્મની માલપા નંદ બાબા બન્યા અને ત્રીજા જન્મની માલપા અજમલ બન્યા.